શિનોર તાલુકા નર્મદા નદી પાણી આવ્યા। બપોરે 3 કલાકે સરદાર સરોવર બંધના 15 દરવાજા 3.80 મીટરે ખોલી 3,50,000 ક્યુસેક પાણી છોડાયું હતું નર્મદા નદીમાં। નર્મદા નદીમાં બપોરે 3 વાગે કુલ 3,86,000 ક્યુસેક પાણી સરદાર સરોવર ડેમમાંથી છોડાયું છે। નર્મદા નદીમાં છોડાતા નદીમાં પાણી વહેતું થતાં વડોદરાના શિનોર કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે જોવા મળી। શિનોરના દિવેરમઢી ખાતે અડધા કિલોમીટર સુધી નદીના રેતના પટમાં નર્મદા નદીના પાણી પહોંચ્યા। તંત્ર દ્વારા દિવેરમઢી નર્મદા નદી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। શિનોર નર્મદા નદી કાંઠા વિસ્તારના એલર્ટ કરાયેલા ગામો માલસર, માંડવા, અંબાલી, જાંજળ, સુરાશામળ, બડકાલ, બીથલી, દરિયાપુલા, મોલેથા, કંજેઠા, શિનોરનો સમાવેશ। જ્યારે કરજણ તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારનો એલર્ટ કરાયેલ ગામો સાયર, નાની કોરલ, લીલાઈપુરા, મોટી કોરલપુરા, ઓઝ, અર્જનપુરા, દિલવાડા, સોમજ, સગડોળ અને આલમપુરાનો સમાવેશ। સરદાર સરોવર ડેમમાંથી ગઈકાલથી જે જુદા જુદા તબક્કે પાણી છોડવામાં આવેલ છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી જાય છે, જેને તકેદારીના ભાગરૂપે અમોએ સરપંચ તલાટીની ગામના આગેવાનોને જાણ કરી તકેદારી રાખવા સૂચના આપેલ છે તથા તલાટીઓની પણ ગામે હાજર રહેવા જણાવવામાં આવેલ છે। વધુમાં જે નીચાણવાળા ગામો છે એમાં અમે તકેદારીના ભાગરૂપે જરૂરી પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે।